88 રૂમ ધરાવતો આ બંગલો આજ ખાલી કેમ? 1945માં અને 20 લાખ રૂપિયાના ખર્ચે ભાવનગરના રાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી દ્વારા આ બંગલો બનાવવામાં આવેલો હતો. બંગલાનું કામ 10 વર્ષ સુધી કન્ટિન્યુ ચાલ્યું હતું અને ખાસ આ બંગલાને હવાઈ મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંગલાની અંદર ટોટલ 5 માળ આવેલા છે અને ખાસ જેમ જેમ તમે ઉપર જાઓ અને બહારનો જે વ્યૂ છે, બાલ્કનીમાંથી તમને બધી બાજુ દરિયાનો વ્યૂ જોવા મળશે. એટલે કે 88 રૂમનો જે વ્યૂ છે એ તમને દરિયાઈ વ્યૂ જોવા મળશે. આખા બંગલાની અંદર જે કાંઈ બારી બારણાઓ અને દરવાજાઓ તમામ વસ્તુ જે કાંઈ બનેલી છે એ ઓરિજિનલ સાગમાંથી બનાવવામાં આવેલી છે. જેમ જેમ તમે ઉપર જાશો ને એમ રૂમની સાઇઝ એકદમ વિશાળ રૂમ આવશે અને અંદરથી જે તમે જોવો ને તો આજની 5 સ્ટાર હોટલમાં પણ રૂમ ના બનેલા હોય એવા રૂમ એ સમયમાં બનાવવામાં આવેલા છે. ખાસ આને હવાઈ મહેલ તો એટલા માટે કહેવામાં આવે છે કેમ કે દરેક રૂમની બારીઓ એટલી વિશાળ બનાવવામાં આવેલી છે અને બહારની સાઈડનો વ્યૂ જે છે એ દરિયાઈ વ્યૂ છે અને એની અંદરથી જે પવન આવે છે જેથી કરીને આને હવાઈ મહેલ તરીકે ઓળખવામાં આવે છે. રાજુલાના પથ્થરથી આ આખા બંગલાનું બાંધકામ કરવામાં આવેલું હતું. વાત કરીએ આ બંગલાની તો આ બંગલાનું નામ છે ચાંચ બંગલો અને આવેલો છે અમરેલી જિલ્લાના ચાંચ ગામ ખાતે. તો આ બંગલાની કોણે કોણે વિઝિટ કરેલી છે એ ખાસ કોમેન્ટ કરજો અને તમારી આજુબાજુના ગામમાં આવા કઈ બંગલા આવેલા હોય તો એનું નામ જણાવજો. અને ખાસ આનો ફૂલ વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે તો મોસ્ટ એકવાર વિઝિટ કરજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.